પાયલ હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવી વાયરલ થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. વિડીયો વાયરલ કરવામાં સંગઠિત ગેંગની સંડોવણી ખુલી છે. સાયબર ક્રાઇમની 4 અને ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે. જુદા જુદા રાજ્યોના આઈપી એડ્રેસ મળી આવ્યા હતા. ટેલિગ્રામ ગ્રુપ અને યુટ્યુબ ચેનલ મારફતે રેકેટ ચાલી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. તો આપણે જણાવી દઈએ કે પાયલ મેટર્નિટી હોસ્પિટલ જે રાજકોટ સ્થિત છે, જ્યાંથી સીસીટીવી વાયરલ થયા હતા અને તે મામલે હવે સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે અને આ મામલે અનેક નવા ખુલાસા પણ થયા છે. વિડીયો વાયરલ કરવામાં સંગઠિત ગેંગની સંડોવણી ખુલી છે. જી હા, સાયબર ક્રાઇમની 4 અને ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી છે અને ત્યાં પણ હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે શંકાસ્પદ લોકોની અટકાયત કરી લીધી છે અને તમામની તપાસ શરૂ કરી છે. જુદા જુદા રાજ્યોના આઈપી એડ્રેસ પણ મળી આવ્યા હતા. આપને જણાવી દઈએ કે મેગા એમબીબીએસ નામની ચેનલ પરથી આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલાનું ચેકઅપ કરવામાં આવી રહ્યું હતું અને આ હોસ્પિટલ રાજકોટ સ્થિત આવેલી પાયલ મેટર્નિટી હોસ્પિટલ અને જ્યાંથી આ વિડીયો વાયરલ થયા હતા. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા અનિતા પટણી આપણી સાથે જોડાઈ ગયા છે. અનિતા, જે સીસીટીવી વાયરલ થયા હતા તે મુદ્દે હવે તપાસ ચાલી રહી છે અને એક સંગઠિત ગેંગ હોવાનો પણ ખુલાસો થયો છે. શું માહિતી એ દિશામાં? જુઓ સર, જે પ્રકારે યુટ્યુબ અને ટેલિગ્રામ જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જે વિડીયો જે પાયલ હોસ્પિટલની જે સારવાર લઈ રહેલી મહિલાનો વાયરલ થયો હતો, એ કેસની અંદર સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સાયબરની 4 ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં જુદા જુદા રાજ્યના જે આઈપી એડ્રેસ મળી આવ્યા હતા, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કનેક્શન સામે આવી રહ્યા હતા. આ તમામ રાજ્યો સાથે એક ઓર્ગેનાઇઝ ગેંગ સંડોવાયેલી હોવાના મોટા ખુલાસા હાલ તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કરી રહ્યા છે અને જેને લઈને પોલીસ દ્વારા જે શંકાસ્પદ લોકોની અટકાયત કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે. આ જે ગેંગ દ્વારા જે હોસ્પિટલો કે કોઈ શંકાસ્પદ જગ્યાના જે સીસીટીવી છે તે હેક કરીને તેના જે અશ્લીલ વિડીયો જે છે તેનું વેચાણ જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં કરતા હોવાનું ખુલ્યું છે અને ખાસ કરીને યુટ્યુબ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જે ગ્રુપ બનાવતા જે લોકો છે તેઓને પૈસા મારફતે આખું આ પોતાનું રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે અને આ પ્રકારે એક જે પૈસા કમાવાનું એક માધ્યમ આ ગેંગ દ્વારા ઉભું કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. ખાસ તો જે મેગા એમબીબીએસ નામની જે યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ પર જયારે આ વિડીયો વાયરલ થયા હતા, તો આ જે ગ્રુપની અંદર પણ પૈસાને લઈને અન્ય વિડીયો જોવા માટેની વાત કરવામાં આવી હતી. તો અંગત કોઈ પ્રાઇવેસી ભંગ કરવો અને સોશિયલ મીડિયાના અંગત વિડીયો વાયરલ કરવાને લઈને હાલ તો સાયબર ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો, જેને લઈને જુદી જુદી ટીમ દ્વારા આ જે ઓર્ગેનાઇઝ ગેંગ છે તેનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે અને તેના જે આરોપીઓ જે સંડોવાયેલા છે તેની શોધખોળ કરવામાં આવી રહી છે. જી બિલકુલ. અનિતા, એક ચર્ચા એ પણ છે કે મહારાષ્ટ્રથી પણ 2 લોકોની અટકાયત કરી છે. એ દિશામાં શું માહિતી? જે હાલ તો જે પોલીસ અધિકારીઓ સાથે જે વાતચીત થઈ છે, તો કેટલાક શંકાસ્પદ લોકોની હાલ અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં મહારાષ્ટ્રમાં પણ 2 વ્યક્તિઓની અટકાયતની વાત અત્યારે સામે આવી રહી છે. આ સાથે રાજસ્થાન અને યુપીમાં જે કનેક્શનો સામે આવ્યા છે, જેને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં પણ તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે ઓર્ગેનાઇઝ ગેંગ જે જુદા જુદા રાજ્યોમાં આ પ્રકારે જે વિડીયો જે હેક કરીને મેળવતી હતી અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચી દેતી હતી. આ પ્રકારની જે ગેંગ સાથે અનેક લોકો સંડોવાયેલા હોવાનું હાલ તો પોલીસ અધિકારીઓ કહી રહ્યા છે અને જે જુદી જુદી ટીમો બનાવીને જે અટકાયત કરેલા જે લોકો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓના જે નેટવર્ક અને કનેક્શનને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર. તો પાયલ હોસ્પિટલના લેબર રૂમના જે સીસીટીવી વાયરલ થયા હતા, એ વાયરલ સીસીટીવી મુદ્દે હવે સૌથી મોટો ખુલાસો થયો છે કે એક સંગઠિત ગેંગ જે આ તમામ હીન કૃત્ય કરવા પાછળ સક્રિય છે. અલગ અલગ રાજ્યોના આઈપી એડ્રેસ પણ સામે આવ્યા હતા. હાલમાં સાયબર ક્રાઇમની 4 અને ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, જેમાંથી 2 મહારાષ્ટ્રના હોવાનું પણ સામે આવી રહ્યું છે. પાયલ હોસ્પિટલના લેબર રૂમના સીસીટીવી વાયરલ થવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. વિડીયો વાયરલ કરવા બાદ સંગઠિત ગેંગની સંડોવણી ખુલી છે. સાયબર ક્રાઇમની 4 અને ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી છે. કે મોલ્સમાં ક્યાંય પણ છીએ કે વોશરૂમ કે કોઈ યુઝ કરીએ છીએ, તો એ જગ્યાએ એક વખત ખરાઈ કરી લેવી કે કોઈ અસામાજિક તત્વો દ્વારા હિડન કેમેરા લગાવવામાં આવેલા છે કે નહીં, કે જેના લીધે આપણી ગરિમા પર
પ્રહાર થઈ શકે છે. તો એ એક ખાસ કાળજી રાખવી કે સચેત રહી અને આ પ્રકારની કોઈ પણ ઘટના જો દેખાય છે કે અહીંયા હિડન કેમેરા લગાવેલા છે તો ત્યાં જે મોલ કે કોઈ બી સંસ્થા છે તેના માલિકને જાણ કરવી અને ઉપરાંત પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ તાત્કાલિક નોંધાવી દેવી, જેથી કરીને આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર આપણે પ્રહાર કરી શકીએ અને તેમને નાબૂદ કરી શકીએ. આ સિવાય આપણે વાત કરીએ તો સીસીટીવી, વાઈફાઈ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, એના પરથી પણ આપની માહિતી ઘણી વખત ફેક ફોટોઝ, ઇમેજીસ, મોફ્ડ ઇમેજીસ બની અને વાયરલ થઈ જતી હોય છે. તો આવા કિસ્સામાં શું કરવું જોઈએ કે આપણા ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક એકાઉન્ટ્સ છે, એમને સૌથી પહેલાં તો આપણે પ્રાઇવેટ એકાઉન્ટ્સ તરીકે રાખવા જોઈએ. આ ઉપરાંત આપણા વાઈફાઈ છે, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના જે પાસવર્ડ્સ છે એ પાસવર્ડ્સને આપણે સ્ટ્રોંગ કરવા જોઈએ, જેમાં આપણે ખાલી 1, 2, 3, 4, 5, 6, 7, 8 જેવા પાસવર્ડ રાખવાના સ્થાને તેમાં આલ્ફાબેટ્સ છે, સ્પેશિયલ કેરેક્ટર્સ છે અને ન્યુમેરિક્સ છે, એમનું કોમ્બિનેશન કરી અને પાસવર્ડ્સ રાખવા જોઈએ, જેથી કરીને કોઈ ઇઝીલી ગેસ કરીને આપણી પ્રોફાઇલ એક્સેસ ના કરી શકે. અને આ સિવાય 2 ફેક્ટર ઓથેન્ટિકેશન આવે છે જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં લોગિન માટે વપરાય છે. તો તેમાં પાસવર્ડ નાખવાની સાથે ઓટીપી નાખવાનું પણ આવે છે પ્રોવિઝન. તો એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કોઈ વ્યક્તિ આપણા પ્રોફાઇલનો ઇલીગલ કે એક્સેસ ના મેળવી શકે અને તેનો દુરુપયોગ ના કરી શકે. સર, જે પાયલ હોસ્પિટલમાં જે સીસીટીવી અંદર રાખવામાં આવ્યા એ કાયદેસર કહેવાય કે ગેરકાયદેસર કહેવાય? એમાં કઈ જોગવાઈ છે કે કેમ? જે સીસીટીવી કેમેરા રાખવામાં આવે છે એ જે તે સમયે મેડિકલ આર્કિટેક્ચરના માધ્યમથી નિર્માણ થતું હોય છે અને એના સ્ટાન્ડર્ડ્સના આધારે રાખવામાં આવે છે. અને હાલ આ મુદ્દામાં જે પાયલ મેટર્નિટી હોમનો જે કેસ છે એ તપાસ અંતર્ગત છે. તો તે તપાસ અમદાવાદ સાયબર ક્રાઇમ અંતર્ગત ચાલી રહી છે. તો આ તપાસ બાબતે જે પણ મુદ્દાઓ બહાર આવશે એના પર ડિટેલમાં મીડિયાને જાણ કરવામાં આવશે. તમે પણ ત્યાં ગયા હતા, ચેકિંગમાં આપણે રાજકોટની જોઈ હતી, શું કઈ જાણવા મળ્યું હતું? પ્રાથમિક દ્રષ્ટિએ કઈ જાણવા મળ્યું છે? શેની તપાસની પૂછો છો? ત્યાં પાયલ જે હોસ્પિટલ, પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં હાલ હ્યુમન રિસોર્સિસના માધ્યમથી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તપાસ ચાલી રહી છે અને જે પણ શકમંદ આઈપી કે કંઈ પણ શકમંદની માહિતી મળે છે તો એ તમામ માહિતી અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે શેર કરવામાં આવે છે અને બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ થઈ રહી છે. સર, આપણે જે રૂમ, એ જે પ્રાઇવેટ રૂમ હતો તેમાં જે મહિલાઓના જે ચેકઅપ થતા હતા ત્યાં સીસીટીવી રાખવામાં આવ્યું. તે સીસીટીવી રાખવાની જોગવાઈ છે કે કેમ? કે કાયદેસર કહેવાય, ગેરકાયદેસર કહેવાય? એના પર તપાસ આગળ વધશે એટલે ડિટેલમાં ટિપ્પણી કરવામાં આવશે. એ આરોગ્ય મુદ્દા પર અધિકારી દ્વારા તેવું વર્તન આપવામાં આવ્યું છે કે તે જે પ્રાઇવેટ જે રૂમ છે, જે પાયલ મેટર્નિટી રૂમનું જ્યાં મહિલાનું ચેકઅપ થતું ત્યાં રાખવાની કોઈ જોગવાઈ નથી, રાખી ન શકાય એવું આરોગ્ય અધિકારીનું કહેવું છે. આ આરોગ્ય વિભાગનો જ સંપૂર્ણ મુદ્દો છે. આથી એના પર ડિટેલમાં જવાબ આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવશે. એ ફરિયાદ નોંધાવશે તો આપ જે જોગવાઈ પોલીસ સ્ટેશનમાં કાયદાકીય રીતે જ્યારે પણ કોઈ પણ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવશે તો એના પર પૂરેપૂરી કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે. સર એમાં ફરિયાદ કઈ નોંધાઈ છે? આપણે હોસ્પિટલ તંત્રએ કઈ ફરિયાદ નોંધાવી છે અહીંયા આપણે રાજકોટમાં? હોસ્પિટલ તંત્રએ એક અરજી આપેલી છે કે એમના સીસીટીવી કેમેરાનો જે એક્સેસ છે એ કઈ રીતે બહાર ગયો છે એ નથી ખ્યાલ. તો એના પર અત્યારે તપાસ થઈ રહી છે. બે શકમંદોના નામ રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે, અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને આપ્યા છે ને સૂત્રો તરફથી એવી માહિતી મળી રહી છે કે 2 લોકોને ઉઠાવી લીધા છે. આ મુદ્દો હાલ તપાસાધીન છે અને એના પર જો વધારે માહિતી મળશે તો આપ લોકોને અવશ્ય આ માહિતી આપવામાં આવશે. ના, હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ડીવીઆર એનવીઆર કબજે કરી અને લાગતા વળગતાના નિવેદનો નોંધવામાં આવેલ છે અને આગળની માહિતી આપને જો તપાસ લક્ષી જોઈતી હોય તો એ અમદાવાદ સાયબર ક્રાઇમ આપને પ્રોવાઈડ કરી શકે છે. નર્સિંગ ના. સ્ટાફ, ડોક્ટરો, કેટલાના નિવેદન લીધા છે નર્સિંગ સ્ટાફના કે તબીબોના? અમદાવાદ સાયબર ક્રાઇમ આની મુખ્ય તપાસ કરતા એજન્સી છે. ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી છે, જેથી કરીને એની તમામ માહિતી આપ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ પાસેથી મેળવી શકો છો. બહાર કોઈ સીસીટીવી લાગેલા હોય તો મહિલાઓને અડચણ આવતી હોય તો એના માટે તમે જે પેલા કીધું કે અવેરનેસ માટે શું બોલો છો? સંભળાતું નથી, ડિસ્ટર્બન્સ વધારે. બહાર જે સીસીટીવી ત્યાં મારેલા હોય કોઈ કોઈ મહિલા સીસીટીવી મારેલા હોય ગુપ્ત જગ્યાએ અને આપણે ખબર પડે તો કોનો કોન્ટેક્ટ કરવાનો? સાયબર ક્રાઇમ કે પોલીસ? શું પૂછો છો? પણ સીસીટીવી કેમેરા ક્યાં લગાવેલા હોય તો જી જી તો એ ઓથોરિટીને પણ જાણ કરવી અને તાત્કાલિક એ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવવી.